પટેલે આગાહી કરી છે 3 થી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। તો તાપી અને નર્મદાના જળસ્તરમાં વધારો થઈ શકે છે। 11 અને 12 ઓગસ્ટે ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે વરસાદ। 13 થી 15 ઓગસ્ટે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે। 16 થી 22 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં આવી શકે છે વરસાદ। 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે। 26 થી 30 ઓગસ્ટમાં વરસાદી ઝાપટા વરસશે। આ વખતે ચોમાસું નબળું છે એટલે આ વરસાદ આ પ્રમાણે રહેવાનો છે અને હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કારણ કે સિસ્ટમ હવે સરકીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાનના ભાગો તરફ જતી રહેશે। તારીખ 2 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવે છે। આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે પરંતુ કૃષિ પાકો માટે સારું હોતું નથી એટલે ખેડૂત ભાઈઓએ કવરાપામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે અને લગભગ 3 થી 10 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 3, 4 અને 5માં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કારણ કે એક લો પ્રેશર લગભગ અરબ સાગરમાં બનશે અને પશ્ચિમ ઘાટમાં એક સિસ્ટમ બનશે। ત્યાર પછી તારીખ 11, 12માં પણ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ લગભગ 14, 15માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 17 થી 22, 23માં લગભગ ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ કૃષિ પાકો માટે સારો ગણાય છે કારણ કે મઘા નક્ષત્રનું પાણી અમૃત પાણી ગણાય છે। રાજ્યમાં